નમસ્કાર સાહેબ, આપનો મેસેજ આપશો. મેસેજ અમદાવાદ શહેર એક ખૂબ મોટો મત વિસ્તાર છે અને આ મત વિસ્તારની કેટલીક ટિપિકાલિટીઝ છે. શહેરી વિસ્તાર હોવાના કારણે અહીંયા આગળ પ્રાણ પ્રશ્નો ખૂબ મહત્ત્વના પેચીદા છે. જેમ કે હું અત્યારે અહીંયા જે ફરી રહ્યો છું ઇન્દ્રપુરી વોર્ડમાં, ત્યાં આગળ ગટરના પાણી લોકોના ઘરોમાં ભરાઈ જાય છે. ચોમાસામાં 5-5 ફૂટ સુધી પાણી ભરાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કે કોઈ પણ સત્તાધીશો કે પછી સાંસદ કે ધારાસભ્ય પણ ત્યાં કોઈ દિવસ આવતા નથી અને કે પ્રયત્ન નથી કરતા આ પ્રશ્નો ઉકેલવાનો. એક મોટો પ્રશ્ન એ છે બેકારી અને બેરોજગારી તો સાર્વત્રિક પ્રશ્ન છે જ. અહીંયા પણ યુવાનો, મને અસંખ્ય યુવાનો મળ્યા કે જેમને બેકારીને કારણે ખૂબ તકલીફો પડી રહી છે. મને પૂછે છે કે 2 કરોડ નોકરી ક્યારે આપશે મોદીજી? મેં કીધું એ તો મોદીજી જ જાણે, કારણ કે હું તો મોદીજી જોડે છું નહીં. ત્યારે એ પણ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. લાંચ રૂશ્વત આપીને ઘણા લોકોએ અહીંયા આગળ નાના મોટા કામો કરાવ્યા છે. પોતાના કોર્પોરેશનના કામો હોય કે પછી ધારાસભ્યના લેવલના એટલે કે રાજ્ય કક્ષાના કામો હોય, એ બધા કામો એ લોકોએ પૈસા આપીને, લાંચ રૂશ્વત આપીને કરાયા છે અને કામો ઘણીવાર થયા પણ નથી, પૈસા પણ પાછા નથી આવ્યા, એવી પણ ફરિયાદો અહીંયા મળે છે. ત્યારે એક સાર્વત્રિક પ્રકારની અહીંયા આગળ અનરેસ્ટ એટલે કે અસલામતીની લાગણી ભાજપા તરફથી છે અને સૌને એમ જ છે કે હવે કોંગ્રેસ આવે તો સારું, નહીં તો અહીંયા ભાજપાના રાજમાં તો આપણે સાવ ખતમ થઈ જઈશું. ભાવ વધારો, બેરોજગારી, બેકારી અને આ જે કંઈ કાયદા વ્યવસ્થાના પ્રશ્નો છે એને કારણે લોકો ખૂબ ત્રસ્ત છે. પેટ્રોલના ભાવની વાતો કરે છે, સિંગતેલના ભાવની વાતો કરે છે, ખોરાકીની વાતો કરે છે, શાકભાજીના ભાવની વાતો કરે છે અને એકંદરે બહેનો, યુવાનો અને ઇવન વડીલો પણ એક જ વાત કરે છે કે હવે ભાજપાને જાકારો આપીએ. થેન્ક યુ વેરી મચ સર.